નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પીએમ મોદીની મણિપુર મુલાકાત પહેલાં ધમાલો ફાટી નીકળી છે। પીએમ મોદીની મુલાકાત પહેલાં મણિપુરમાં ધમાલો ચાલુ થઈ ગઈ છે। ગુરુવાર મોડી રાત્રે ચુરાચંદપુરમાં અસામાજિક તત્વોએ પીએમ મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા, બેરિકેડ તોડીને આગ લગાવી દીધી। પોલીસે અસામાજિક તત્વોને ભગાડી દીધા, તેમણે લાઠીચાર્જ પણ કર્યો। ઘાયલો વિશે માહિતી મળી નથી। જણાવી દઈએ કે આજે 13 સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેવાના હતા અને 8,500 કરોડની રૂપિયાની ભેટ પણ આપવાના હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના મંત્રીએ ભારતને આપી છે ચેતવણી। અમેરિકાના વાણિજ્ય મંત્રીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો વેપાર કરાર અને ટેરિફ ઉપર કોઈ વાતચીત નહીં થાય। આ નિવેદનથી અમેરિકા અને ભારત સંબંધોનો તણાવ વધ્યો છે। અગાઉ ટ્રમ્પે ભારત અને અમેરિકાના ખાસ સંબંધોની વાત કરી હતી, પરંતુ હાલની સ્થિતિમાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને લઈને અનિશ્ચિતતા જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત અને ડાંગ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે। 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। લોકોને જરૂરી તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારતીય મંત્રીને બોલાવ્યા છે અમેરિકા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અમેરિકા વેપાર કરારને આગળ વધારવા માટે ભારતીય મંત્રીને આગામી અઠવાડિયે વોશિંગ્ટન આમંત્રિત કર્યા છે। અમેરિકાના રાજદૂત પદ માટે નામાંકિત સર્જિયો ગોરે જણાવ્યું છે કે બંને દેશો વેપાર અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે। આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યાપારિક સહકાર અને ભાગીદારી વધુ મજબૂત થવાની આશા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ફસાયેલા 14 ભારતીયોની અમદાવાદ એરપોર્ટ ઉપર સલામત વાપસી। ભારત સરકારના પ્રયાસોથી નેપાળમાં ફસાયેલા 14 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રે તેઓ સુરક્ષિત પહોંચી ગયા હતા। અધિકારીઓ જણાવ્યું છે કે આ તમામ લોકો વિવિધ કારણોસર નેપાળમાં અટવાયા હતા અને ભારત સરકારની તાત્કાલિક મદદથી તેમને વાપસી શક્ય બની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ દ્વારા યમન અને ગાઝા એર સ્ટ્રાઇકમાં 76 લોકોના મોત થયા છે। ઇઝરાયલે યમન અને ગાઝામાં મોટી એર સ્ટ્રાઇક કરી છે, જેમાં કુલ 76 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। યમનમાં 35 લોકોના મોત અને 130થી વધુ ઘાયલ થયા છે, જ્યારે ગાઝામાં 24 કલાકમાં 41 લોકોના મોત થયા છે અને 184 લોકો ઘાયલ થયા છે। હુથી બળવાખોરોના હુમલાને પગલે ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો છે। ગાઝામાં લાખો લોકોને શહેર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી જવા પામ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના રાપર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપ। કચ્છના રાપર નજીક સવારે 6:14 2.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। ભૂકંપનું કેન્દ્ર રાપરથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સ્થાનિક લોકોના ડર સાથે ચકચાર જોવા મળી છે। ભૂકંપ માપીને રિપોર્ટ પ્રમાણે આંખો સામાન્ય છે, ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે। હવામાન વિભાગની માહિતી મુજબ ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગ પર બનેલું ડિપ્રેશન નબળું પડતા હાલ રાજ્યમાં વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ 14 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લોકોને જરૂરી તકેદારી રાખવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયામાં ઇન્ટરનેટ કેબલ કોણ નાખે છે? દરિયામાં ઇન્ટરનેટ કેબલ નાખવાનું કાર્ય ખાનગી કંપનીઓ કરે છે, સરકાર નહીં। ભારતમાં ટાટા કોમ્યુનિકેશન, રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, સીફી ટેકનોલોજીસ અને BSNL આ ક્ષેત્રમાં સક્રિય છે। વૈશ્વિક સ્તરે સબકોમ, અલ્ટ્રાટેક સબમરીન નેટવર્ક્સ અને TB સબકોમ જેવી કંપનીઓ દરિયાઈ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ બિછાવે છે। આ કેબલ વિશ્વભરના ડેટા ટ્રાફિક માટે મુખ્ય આધાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર।
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં બીજી વખત 136 મીટરની સપાટી ઉપર પહોંચ્યું છે. હાલ ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે. ડેમમાં 1.13 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સુરક્ષિત નિયંત્રણ માટે ડેમના 5 ગેટ ખોલીને 1.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અધિકારીએ લોકોને તાજી માહિતી અને સલામતી માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા બંધ થતાં 200 ઘરોની વસ્તી અટવાઈ છે. થરાદના આજાવાડા ગામ અને આત્રોલ સુધીનો રસ્તો બંધ થઈ જતાં 200 ઘરોની વસ્તી અટકી પડી છે. પાણીની પરિસ્થિતિ વધતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. માજી સરપંચ અને ગ્રામવાસીઓએ સિમેન્ટના કટ્ટા ભરી અને મહેનતથી પાણી રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાજરી, જુવાર, મકાઈ, એરંડા અને મગફળી જેવા પાકને મોટું નુકસાન થયું છે. વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ઘણા ઘરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે અને ખેડૂતો માટે સ્થિતિ અત્યંત મુશ્કેલ બની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય ઐશ્વર્યાના પક્ષમાં આવી ગયો છે. દિલ્હી હાઈકોર્ટે ઐશ્વર્યા રાય બચ્ચનને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તેની પરવાનગી વિના તેનું નામ, ફોટો, અવાજ કે ચહેરો વાપરી શકશે નહીં, ખાસ કરીને એઆઈથી બનાવેલા નકલી ચિત્રો કે વિડીયોમાં. હાઈકોર્ટે કહ્યું છે કે આવા દુરુપયોગથી માત્ર નાણાકીય નુકસાન થતું નથી, પરંતુ તેના ગૌરવને પણ નુકસાન થાય છે. કોર્ટે ગૂગલ, ઈ-કોમર્સ સાઇટ અને સોશિયલ મીડિયાને 72 કલાકમાં URL હટાવવા માટે આદેશ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને ચીનથી દૂર કરવો અમારી પ્રાથમિકતા છે. ભારત અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે નવી દિલ્હીના ચીન સાથે વધતી નજદીકીથી ટ્રમ્પ ચિંતિત બન્યા છે. ભારત ચીન તરફ ઝૂકતું જોઈને ટ્રમ્પે PM મોદી સાથે સંબંધ સુધારવા પ્રયત્નો તેમજ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકાના ભારત માટે નિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું છે કે ભારતને પોતાની તરફ લાવવું સર્વોચ્ચ પ્રાથમિકતા છે. થોડી મુશ્કેલીઓ હોવા છતાં સંબંધો લાંબા ગાળે ચીન કરતાં વધુ મજબૂત અને ઉષ્માભર્યા રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.